ઠાકરનું રે ઠેકાણું રાજાનું રે રાજવાડું ગામ ગેડીએ ઠાકરનું રે ઠેકાણું એ મારા ઠાકરનું રે ઠેકાણું ગામ ગેડીએ ઠાકરનું છે ઠેકાણું કદાચ મને કઈક થઈ જાય તો મારી પાછળ તને હું વારસદારમાં રાખીશ રસોઈ બનાવવા માટે. તો હજી આપણે જે સપ્તાહ છે પુરોહિત પરિવારની છે અને અહીંયા કુંડેજ ગામમાં છે એટલે બધા લોકો સપ્તાહ સાંભળવા આવે છે. પણ અત્યારે રસોઈ તો 3-4 દિવસ ફક્ત ને ફક્ત એ લોકોના પરિવાર માટે જ રહેશે, પુરોહિત પરિવાર માટે અને એના કોઈ પણ મહેમાન આવે એ લોકો માટે. તો બધા ગામના અને આજુબાજુના સપ્તાહ સાંભળવા તો આવે જ છે, પણ અત્યારે હું ત્યાં જઈ શકું એમ છું નહીં, એ બદલ થોડીક માફી માગું છું તમારા લોકો પાસે. અને અમારે જો પ્રાંજલબેન કેવા સૂતા છે આરામથી, હજી એનું સવાર થયું નથી. ઘડિયાળમાં અત્યારે 12 થઈ ગયા છે. આ માસા આવ્યા, માસાને ઘરે ઓરવતું નથી, માસીએ કાઢી નથી મૂક્યા. જો માસા એમ કે માસી ધક્કો માર્યો, સવારમાં આવી જાય પણ ઓમ છે રમો છે, અમને બહુ મજા આવે. માસા દેખાય નહીં તો અમારો ટાઈમ જાય નહીં. તું આ કેલ્બો લઈને ક્યાં જાશો? આ બસ તું કુલર ઠંડુ કર્યા જ રાખજે. અમારે બપોર પછીની તૈયારી થાય છે. ચલો તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે મારે હવે યુટ્યુબમાં ફોલોવરની ખૂબ 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 જરૂર છે અને તમારા બધા લોકોની થોડીક સપોર્ટની પણ જરૂર છે. તો મને સપોર્ટ કરો. મને જય દ્વારકાધીશ.